સૌથી વધારે સુરતના કામરેજમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરત શહેરમાં ખાબક્યો છે 2.25 ઇંચ વરસાદ। તો રાજ્યના 11 તાલુકામાં વરસ્યો છે 1 ઇંચથી વધુ વરસાદ। દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સૌથી વધારે સુરતના કામરેજ વિસ્તારમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરત શહેરમાં સતત વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે રાજ્યના 11 તાલુકામાં મેઘમહેર જોવા મળી। સુરતમાં ઘણા એવા વિસ્તારો છે, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે। સુરત સહિત આસપાસના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે। સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ વરસ્યો છે અને સૌથી વધારે સુરતના કામરેજ વિસ્તારમાં 2.5 ઇંચ વરસાદ થયો। ગ્રાફિક્સના માધ્યમથી હવે સમજીએ કે ક્યાં કેટલો વરસાદ થયો છે। તો કામરેજમાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો છે। તેની સાથે જો સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરતમાં 2.32 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો સુરતની સાથે અનેક એવા વિસ્તાર છે કે જ્યાં મેઘમહેર જોવા મળી છે। નવસારીની વાત કરીએ, નવસારીમાં 1.77 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો તેની સાથે ધરમપુરની પણ વાત કરી લઈએ કે જ્યાં 1.69 ઇંચ વરસાદ ખાબક્યો છે। પલસાણામાં 1.57 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો સુરતના ઓલપાડની પણ વાત કરીએ તો ત્યાં 1.38 ઇંચ વરસાદ ખાબક્યો છે। એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ થયો છે, પરંતુ દર વર્ષ જેટલો જૂનમાં જે વરસાદ થવો જોઈએ તેટલો આ વર્ષે નથી થયો।